हाय फ्रेंड्स, केम छो? आई होप बधा मजामां हशो। तो दोस्तों, આજે આપણે જવાનું છે ખેતરમાં જે કાલે આપણે તરું ખેડ્યો હતો ને એમાં આપણે ડાંગર ખાણવાની છે। ટ્રેક્ટર પણ આપણું આવી ચૂક્યું છે, તો તમને પછી હું બતાડું છું। ટ્રેક્ટર ગોહલવા માંડી ગયું છે, તો આપણે ગોહલા જાય એટલે આપણે પછી એને આપણે ડાંગર ચાપીશું। જે આપણે તરું ધોવાનો બાકી છે, મોટર આપણે ચાલુ કરીને આપણે તરું ધોવાનું ચાલુ રાખ્યું છે, અને પછી આપણે તરું ધોવા જાય ને ટ્રેક્ટરથી ગોહલા જાય એટલે પછી આપણે ખાણવાનું ચાલુ કરી દઈશું। તો દોસ્તો, આપણે હમણે જઈ રહ્યા છે ખેતરમાં જ। તો દોસ્તો જોઈ શકો છો, આપણે હમણે જઈ રહ્યા છે, વાંધો નહીં, હમણે આપણે બ્લોગ બનાવતા આપણે જઈ રહ્યા છે। તો હું તમને આગળનો પ્રોસેસ પછી બતાડે। આજે ડાંગર થાણવાની છે, કેવી રીતે થાણે છે અને ટ્રેક્ટર કેવી રીતે ગોહલે છે એ હું તમને બધું બતાડીશ। તો આપણે જઈ રહ્યા છે આપણે હવે ખેતરે, જોઈ શકો છો દોસ્તો। તો ટ્રેક્ટર પણ આવી ગયું છે અને ગોહલવાનું પણ ચાલુ છે। તો આપણે જઈ રહ્યા છીએ ખેતરે, જોઈ શકો છો દોસ્તો। આ રહ્યું આપણું ખેતર અને આ રહ્યું ટ્રેક્ટર। તો ફાઇનલી દોસ્તો, આપણું ખેતર દહતાજ્યું છે। તો આપણે હવે જઈશું થાણવા। તો આપણું ખેતર દહતાજ્યું છે, તમે જોઈ શકો છો દોસ્તો। તો આપણું ખેતર દહતાજ્યું છે અને પેલી બાજુ આપણી મમ્મી થાણવાનું ચાલુ કરી દીધું છે। તો હવે આપણે થાણીશું અને સૌથી પહેલાં આપણી મોટર બંધ કરી દઈશું। આ રહી આ મોટરને આપણે બંધ કરી દઈએ। લાઇટ પણ જતી રહી એવું લાગે છે, તો મોટર બંધ કરી દઈએ, પછી આપણે જઈશું થાણવા। ચાલો હવે આપણે જઈશું થાણવા, કેમ કે હવે ઢોસાઈ ગયું છે એટલે હવે આપણે જઈ રહ્યા છીએ થાણવા, જોઈ શકો છો। તો આપણે ચાલો થાણવા જઈએ, પછી આગળનો પ્રોસેસ હું તમને બતાડીશ। તો પાણી પણ ભરાઈ ગયું છે બરાબર, હવે આપણે થાણવાનું છે। 4 કોર પાણી થઈ નાખ્યું છે। તો હવે આપણે જઈ રહ્યા છીએ થાણવા। જોઈ શકો છો, આવી રીતે ડાંગર ખાણવાની છે પાણીમાં। ચાલો બન્યા રહેજો, હવે આપણે જઈશું ડાંગર ખાણવા। તો દોસ્તો, આપણે કાલનો તરો આટલો આપણે થણાઈ ગયો છે। હજુ આ બધું આપણે આ બાજુનું બધું આ બાકી છે, જોઈ શકો છો। આ આપણે બધું આ બાકી છે અને આ બાજુનું આપણે આટલું થણાઈ ગયું છે। તો હવે ફટાફટ આપણે થાણી દઈએ। અને વરસાદ પણ જોઈ શકો છો, વરસાદ પણ ચાલુ છે છીમછીમ, એટલે ભીગવી નાખે છે, એટલે થાણવામાં મજા આવતી નથી, કારણ કે થપરી જવાય, ટાઢ લાગે પછી વરસાદ આવે ને એટલે। તો આપણે હવે આ બાકી છે એ આપણે થાણીશું। તો બન્યા રહેજો, આગળનો પ્રોસેસ હું તમને પાછો બતાડીશ। તો ફાઇનલી દોસ્તો, જોઈ શકો છો, આપણે આટલું થણાઈ ચૂક્યું છે આપણે ઢોંગેર, અને બીજી બાકી છે, જોઈ શકો છો, મારી પાછળ જોઈ શકો છો। આ બાજુ
આ બાજુનું બાકી છે અને આ બાજુનું આપણે થણાઈ ગયું છે. તો જોઈ શકો છો આપણે આ બાકી છે આટલું, અને અહીંયા સુધીનું આપણે આ બાજુ ડાંગર થણાઈ ચૂકી છે અને આ બાજુ આપણે બાકી છે. તો આ કદાચ હવે પૂરું તો નહીં થાય, કાલે કદાચ બપોર આવી જાય એમ છે. તો આપણે હવે ફટાફટ થાણીને પછી મકી રહી અહીંયા આપણે મોટું મોટું ખડ ઉપાડવાનું છે. અહીંયા 2 દિવસ લાગે એમ છે. તો આપણે અહીંયા ફટાફટ આપણે પતાવી દઈએ, જેથી કરીને ફટાફટ પતાવી દઈએ એટલે આપણે બીજું કામ કરવાની પણ આપણને જ પડે. એ માટે આપણે ફટાફટ આપણે પતાવી નાખીએ, જેથી કરી આપણું બીજું કામ ઉકલે. તો જોઈ શકો છો દોસ્તો, આપણું આ ડાંગર આટલી થણાવી છે અને આટલું આપણું બાકી છે. હજુ આ બાજુ પણ આપણે બાકી છે. તો બધું આપણે ફટાફટ ઠાણવાનું છે, જેથી કરી ફટાફટ પતી જાય. પછી આપણે આ મકાઈમાં આપણે નીંદવાનું છે. જોઈ શકો છો આ મારી મકાઈ છે અને આ પણ ખૂબ મોટી થઈ ગઈ છે, જેવું જોઈ શકો છો. અને બહુ સારી મકાઈ છે, એટલે આપણે આ ખડ ઉપાડવાનું છે. મોટું મોટું આપણે ફટાફટ નીંદી લેવાનું છે, એટલે જેથી કરીને મસ્ત એવી ડોડા થાય. અને અહીંયા પાછો વાયર પણ આપણે બાંધવું પડે, કારણ ખબર છે કે હું કામ વાયર બાંધવાનો છે એમ, કેમ કે તો બધાને ખબર છે વાયર બાંધવું પડે એમ છે. એટલે ખીલા રોપવું પડે, બધું કામ કરવું પડે. તો હવે આપણે આટલું થણાયું છે ને આ આપણું બાકી છે. તો બન્યા રહેજો, પછી આગળનો પ્રોસેસ હું પાછો તમને બતાડીશ. તો બન્યા રહેજો. તો ફાઇનલી દોસ્તો આપણે હવે સાંજ પડી ગઈ છે. હવે આપણે જઈશું ઘરે, કેમ કે આટલું બાકી રહી ગયું છે. તો હવે આ આપણે કાલે થાણીશું, કેમ કે સાંજ પડી જશે એટલે નાવાને એમ આપણે જઈ રહ્યા છે હવે ઘરે, કેમ કે આ બધું હજુ બાકી છે. એટલે હવે આ થઈ છે કાલે પૂરું. તો હવે આપણે જઈ રહ્યા છે ઘરે. તો બન્યા રહેજો. અને આ મારો તમને બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને ખુશ રહેજો. તો મળીએ પાછા બીજા બ્લોગમાં. તો જય માતાજી. તો ફાઇનલી દોસ્તો આપણી ડાંગર થણાઈ ચૂકી છે. તમે જોઈ શકો છો, હું તમને બતાડું છું. જો દોસ્તો આપણી ડાંગર હવે થણાઈ ચૂકી છે. જોઈ શકો છો આપણે થણાઈ ગઈ છે. તો હવે આપણે બીજું કામ કરીશું, કેમ કે બીજું કામ બહુ બધું બાકી છે. જોઈ શકો છો આ મકી આવડી મોટી આપણી થઈ ગઈ છે, નીંગળી ગઈ છે અને કોક બાકી છે. તો બન્યા રહેજો. હવે આપણે કંઈ હાંકવાનું છે, દવા છાંટવાનું છે, એવું બધું હવે આપણે કામ કરીશું, કારણ કે ડાંગર આપણી થણાઈ ચૂકી છે. આપણે આટલી જ થાણવાની છે, હવે વધારે નહીં થાણવી, કારણ કે નીંદવાનું બહુ બધું પડી છે. એટલા માટે આજે બસ હવે આપણે હાંકવાનું છે એ હાંકશું, અને દવા છાંટવાની છે એ છાંટીશું, અને કંઈ નીંદવાનું છે એ આપણે નીંદીશું. એટલે હવે આપણે બીજું કામ કરતા રહીશું, જેથી કરી આપણું કામ ફટાફટ પતી જાય. ગણપતિ આવતા આપણું કામ પતી જાય એવી રીતે આપણે કામ કરવાનું છે, કારણ કે પછી આપણા ઘરે ગણપતિ બાપા પધારવાના છે. એટલે આપણે ફટાફટ આપણે આ કામ પતાવી દેવું પડે. તો બન્યા રહેજો દોસ્તો. અને આ મારો બ્લોગ તમને પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો અને કોમેન્ટ કરજો કયા ગામથી અને કયા શહેરથી આ મારો બ્લોગ જોવાય છે, જેથી કરી અમને ખબર પડે છે અમારા મિત્રો અમારો બ્લોગ ક્યાંથી જોઈ રહ્યા છે એ ખબર પડે. તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી બાય બાય. વંદે માતરમ. જય હિન્દ. વંદે માતરમ.